ગાઈસ તો કેમ છો બધા? હર હર મહાદેવ. આજે આપણે આવ્યા છીએ માનવ મનબુદ્ધિ આશ્રમ, જે મુંગાબેરાનો જે આશ્રમ છે ત્યાં આપણે આવ્યા છીએ. તો આજે આપણે આપણા તરફથી જે જમવાનું છે રાતનું, એટલા માટે અમે આવ્યા છીએ અહીંયા. તો ચાલો આપણે અંદરનું વાતાવરણ એ કઈ રીતના જમે છે એ આપણે જોઈએ. વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બધું બતાવીશ. સો ગાઈસ, આ છે માનવ મનબુદ્ધિ સેવા આશ્રમ. તો આપણે આજે આની અંદર જવાના છીએ અને હું તમને વાતાવરણ બતાવું કેવું અંદરનું હોય છે. હવે આ લોકો બધા જમવા બેઠા છે અને હવે અમે આ બધાને પીરસીશું. સાંજનું જમવાનું આ રીતના છે: દાળ ભાત, બટાકાનું શાક, છાશ, રોટલી, અહીંયા છે સંભાર, ભૂંગળા બધું. હવે અમે પીરસી દીધું છે અને આ લોકો જમે છે. હવે તો તમે જોઈ શકો છો આ રીતના આ લોકોનું વાતાવરણ છે. અને અહીંયા બધા જે ગોદડા એ બધું પડ્યું છે ને, તે આ લોકો લઈને આ રૂમમાં જતા રહેશે અને સૂઈ જશે. અને અહીંયા આ લોકો બધું કામ પણ કરે છે. એટલે તમારી પાસે ફાટેલા કપડાં હોય, ગોદડા હોય, તો એ તમે અહીંયા દાન કરજો. બોટાદની બાજુમાં આ માનવ મનબુદ્ધિ વૃદ્ધાશ્રમ આવેલું છે, તો તમે બને એટલું દાન કરજો. તમે જોઈ શકો છો કે અહીંયા પુરુષો સૂવે છે અને અહીંયા જે છે તે સ્ત્રીઓ સૂવે છે. વાંથી ગોદડા લઈને બધા અહીંયા આવીને તમે જોઈ શકો છો કે સૂઈ ગયા છે. તમે જોઈ શકો છો સ્ત્રીઓ છે. મૂંગાબેરા હોવા છતાં પણ આ લોકો સાફ સફાઈ કરે છે. આની અંદર કોણ રહે? જે રાત્રે આશ્રમેથી ભાગી જાય અથવા ભાગી જવાની કોશિશ કરે તે લોકોને રાત્રે આ લોખંડવાળી જે જાળી છે તેની અંદર આને સુવડાવવામાં આવે છે. સો ગાઈસ, તો હવે આપણે બધાને અહીંયા જમાડી દીધા છે. તો હવે આપણે અહીંયાથી જવાના છીએ સાળીપુર. તો આ આશ્રમનું કાર્ડ છે માનવ મંદ મહિલા આશ્રમ. આ ઉપર 2 નંબર આપેલા છે, તેમાં પણ તમે સેવા પણ કરી શકો છો અને ઓનલાઈન પૈસા પણ તમે આપી શકો. અને આ પાછળ કંઈક આ રીતનું છે. સો ગાઈસ, તો હવે આપણે જઈએ છીએ સાળીપુર. તમે જોઈ શકો છો આગળ આપણી સુરત દાદાવાળી વેગેનાર જે છે એ આપણી છે. જો પાર્કિંગ કરવા આવેલા હતા અને ઓમભાઈને ફરોડો ચડ્યો છે એટલે કયો ઘા આંખે છે. સામે તમે જોઈ શકો છો કે કૃષ્ણભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર છે. અહીંયા અમારી ફેમિલી ઉભેલી છે, તમે જોઈ શકો છો. તો હવે અમે પહોંચી ગયા છીએ સાળીપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા. અને તમે જોઈ શકો છો આ ગેટનો ઉઠાવ જે છે તે કેવો આવે છે. અને અહીંયા લગ્ન રાખેલા છે એટલે આ વરરાજાની ગાડી છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે હનુમાનજી મહારાજનું મંદિર કેવું સરસ અને મસ્ત લાગે છે. અને અહીંયાથી તમે પણ આ ગેટ પણ જોઈ શકો છો કેવો મસ્ત અને સરસ લાગે છે. તો આ સૌથી મોટું ભોજનાલય છે, જેમાં 10,000 વ્યક્તિઓ એક સાથે જમી શકે છે. અને આ શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર છે. અને આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. આ છે હનુમાનજી મહારાજનું મંદિર. જય હનુમાનજી મહારાજ. તો હવે આપણે અહીંયાના સ્ટોલમાં આવી ગયેલા છીએ. અહીંયા બધી વસ્તુઓ મળી જાય, મતલબ પૂજા પાઠની બધી વસ્તુઓ મળી જાય. હનુમાનજી મહારાજની મૂર્તિ, ફોટા વગેરે બધી વસ્તુઓ મળી જાય છે અહીંયા. સો ગાઈસ, તો તમે જોઈ શકો છો કે હવે આપણે પાર્કિંગમાંથી આપણી ગાડી જે છે તે બહાર કાઢી લીધી છે. તમે જોઈ શકો છો કે આ બજાર છે. હવે આપણી ગાડી પાર્કિંગની બહાર નીકળી ગયેલી છે. હવે આપણે જઈ રહ્યા છીએ બોટાદ જમવા. ગુજરાતી જમવાનું, શુદ્ધ જમવાનું. તો હવે આપણે પહોંચી ગયા છીએ બોટાદ. હવે આપણે મોગલ કૃપામાં શુદ્ધ ગુજરાતી જમવાનું છે. અને અમારા ઓમભાઈ છે એ મને વ્લોગ ઉતારવા નથી દેતા, તમે જોઈ શકો છો. તો અમે આવી ગયા છીએ મોગલ કૃપા રેસ્ટોરન્ટમાં જમવા. તમે ટેબલ ઉપર પણ બેસી શકો છો અને ખાટલા ઉપર પણ તમે બેસી શકો છો. તો આ મોગલ કૃપા રેસ્ટોરન્ટનું જમવાનું છે: ઠંડી છાશ, રીંગણાનો ઓળો, પાપડ, ભાખરી, કાજુ, ગાંઠિયાનું શાક. મસ્ત શુદ્ધ ગુજરાતી જમવાનું છે. હેલો ગાઈસ, તો આપણે હવે જમી લીધું છે શુદ્ધ ગુજરાતી. તો હવે આપણે મારા ઓમભાઈના ઘરે બેસશું 10-15 મિનિટ, પછી ત્યાંથી આપણે જશું મારા ઘરે જસદણ. કેમ છો મિત્રો? તો હવે આપણે આવી ગયા છીએ મારા ઓમભાઈના ઘરે. તમે જોઈ શકો છો આ છે મારા ઓમભાઈનું ઘર. તો હવે આપણે મારા ઓમભાઈના ઘરેથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ બોટાદના રેલવે સ્ટેશને. તો આપણે પહોંચી ગયા છીએ બોટાદના રેલવે સ્ટેશને. તમે જોઈ શકો છો આ છે બહારનો વ્યૂ. હમણાં જ બોટાદના જે રેલવે સ્ટેશન છે તેનું રિનોવેશન થયું છે, તમે જોઈ શકો છો.
વાં એક ટ્રેન આવેલી છે. આ તમે જોઈ શકો છો રેલવે ટ્રેક છે. અત્યારે એક ટ્રેન આવે છે મહુવાથી સુરત, પણ અમે ત્યાં લગી નથી રોકાતા કારણ કે 11 વાગવા આવ્યા છે અને અમારે જસદણ વહેલા પહોંચવાનું છે, એટલા માટે અમે નથી રોકાતા. હેલો ગાઈસ, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. તો મળીએ આપણે હવે આગળના વિડીયોમાં, મતલબ આગળના બ્લોગમાં.